टीआरपी गेम झोन अग्निकांडના 1 વર્ષ બાદ પણ ન્યાય નહીં। અગ્નિકાંડમાં મૃતકોના સ્વજનો હજુ ન્યાયની રાહમાં। 15 પૈકી 4 આરોપીઓ આજે જામીન પર મુક્ત। અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા। રાજકોટ અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થતા યજ્ઞ યોજાયો। ઘટનાસ્થળ બહાર કોંગ્રેસ દ્વારા યજ્ઞ યોજાયો। યજ્ઞમાં પીડિત પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા। યજ્ઞમાં તમામ 27 મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી। રાજકોટ ટીઆરપી गेम झोन अग्निकांडની વર્ષીય દેવગ્રુપ દ્વારા મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। મૃતકોના પરિવારજનોને જલ્દીથી ન્યાય મળે અને આરોપીઓને સજા થાય તે માટે ન્યાયતંત્રને કરી વિનંતી। ગુજરાતની 2 બેઠકોની પેટા ચૂંટણીના ફૂંકાયા બ્યુગલ। કડી અને વિસાવદર બેઠક પર યોજાશે પેટા ચૂંટણી। 19મી જૂને બંને બેઠકો પર યોજાશે મતદાન। 23મી જૂને બંને બેઠકો પર મતગણતરી થશે। કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કર્યો કાર્યક્રમ। પેટા ચૂંટણીની જાહેરાત સાથે કોંગ્રેસની તૈયારી। બંને બેઠક પર 4 નિરીક્ષકોની જાહેરાત કરી। કડીમાં જિગ્નેશ મેવાણી તો વિસાવદરમાં પરેશ ધાનાણી પ્રભારી। કડી ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી બેઠક પડી હતી ખાલી। કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે મારી હતી બાજી। વિસાવદર અને કડી બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ થવાની સંભાવના। વિસાવદર બેઠક પર આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની થઈ ચૂકી છે જાહેરાત। પેટા ચૂંટણીના કાર્યક્રમ પહેલા જ આપે ઉમેદવારની કરી હતી જાહેરાત। સાથે જ કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની કરી દીધી હતી જાહેરાત। વિસાવદર પેટા ચૂંટણીમાં આપની ઉમેદવારી પર શક્તિસિંહના પ્રહાર। કહ્યું ત્રીજો પક્ષ અમારા મત તોડવાનો પ્રયાસ કરશે પણ સફળ નહીં થાય। આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા। ગુજરાતમાં 16 જૂનથી બેસી શકે ચોમાસું। રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીને લઈને હવામાન વિભાગનું અનુમાન। બદલાતી પરિસ્થિતિમાં તારીખમાં થઈ શકે ફેરફાર। કેરળમાં 8 દિવસ પહેલા જોરદાર અંદાજમાં કેરળ પધાર્યું ચોમાસું। છેલ્લા 16 વર્ષમાં સૌથી વહેલું પહોંચ્યું ચોમાસું। છેલ્લે 2009માં 23 મે પહોંચ્યું હતું ચોમાસું। કેરળ બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચ્યું હતું ચોમાસું। સામાન્ય રીતે 1 જૂન આસપાસ બેસે છે ચોમાસું। અગાઉ 2001 અને 2009માં 23 મે બેઠું હતું ચોમાસું। સૌથી વહેલું ચોમાસું 1918માં 11 મેએ ચોમાસું બેસી ગયું હતું। સૌથી મોડું ચોમાસું 2016માં 9 જૂને બેઠું હતું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હળવા વાવાઝોડાની કરી આગાહી। કહ્યું 28 મે બાદ સિસ્ટમ અંગે ખરી ખબર પડશે। ગ્રહોની દ્રષ્ટિએ હળવા પ્રકારનું વાવાઝોડું સંભવ। 31 મે સુધીમાં ગુજરાત નજીક આવી શકે છે સિસ્ટમ। અંબાલાલ પટેલના મતે વાવાઝોડાની સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્રથી થોડા ઉપરના ભાગમાં મજબૂત થઈને આવશે। સિસ્ટમ કચ્છ થઈને રાજસ્થાન જવાની સંભાવના। ક્યારેક 100 કિલોમીટર સુધી જઈ શકે પવનની ગતિ। ગુજરાત માથેથી વાવાઝોડાનો ખતરો ટળ્યો હોવાનું આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન। વાવાઝોડું બને તેવી નહીવત સંભાવના વ્યક્ત કરી। સિસ્ટમ લો પ્રેશરમાં ડિપ્રેશનમાં થશે પરિવર્તિત। વાવાઝોડાની અસરના કારણે ગુજરાત મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની પરેશ ગોસ્વામીએ કરી આગાહી। મુંબઈમાં અતિભારે વરસાદ સંભવ। દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે। રાજ્યમાં 31 મે સુધી પડી શકે વરસાદ। ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે। 100%થી વધુ વરસાદની સંભાવના। જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળમાં આગાહીકારોના મતે જોકે જૂનની શરૂઆતમાં તોફાનના એંધાણ। સૌરાષ્ટ્રમાં જૂનની શરૂઆતમાં થશે વાવણી। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ અનિયમિત રહેવાનો આગાહીકારોનો મત। આ વખતનું ચોમાસું ખેડૂતો માટે ફાયદારૂપ રહેશે। ચોમાસું લાંબુ રહેશે। નવરાત્રીમાં પણ થશે વરસાદ। ચોમાસા દરમિયાન જુલાઈમાં અતિવૃષ્ટિની આગાહી। દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદથી ભરાયા પાણી। ગરમીથી રાહત મળી પરંતુ વરસાદી માહોલથી જનજીવન પ્રભાવિત થયું। ફ્લાઇટ કામગીરી ખોરવાઈ। વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા અને ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। દિલ્હી એનસીઆરમાં વરસાદથી ત્રાહિમામ। રોડ પર ભરાયા પાણી। ગાડીઓ ફસાઈ। ફ્લાઇટ્સને પણ અસર। દિલ્હીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ। ઢીંચણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી।
દિલ્હીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, અનેક અંડરપાસમાં ઢીચણસમાં પાણી ભરાયા, અનેક સ્થળોએ વાહનો ફસાયા, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજધાની દિલ્હીમાં ભારે વરસાદથી પાણી, અનેક વિસ્તારોમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા, રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. દિલ્હીમાં ભારે વરસાદે તારાજી સર્જી, દિલ્હી કેન્ટમાં અંડરપાસમાં પાણી ભરાયા, અંડરપાસમાં ભરાયેલા પાણીમાં વાહનો ડૂબ્યા, બસ અને કાર ફસાઈ હોવાના દ્રશ્યો આવ્યા સામે. મહારાષ્ટ્રના રાયગઢમાં જામ્યો વરસાદી માહોલ, મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમનની અસર દેખાઈ, વરસાદી માહોલથી બફારા અને ગરમીથી આંશિક રાહત મળી, વિઝિબિલિટી ઓછી થતા વાહન વ્યવહાર પ્રભાવિત. ભારતીય કોસ્ટગાર્ડે મધ દરિયે કર્યું રેસ્ક્યુ ઓપરેશન, અરબ સાગરમાં વિદેશી જહાજમાં ફસાયેલાઓનું રેસ્ક્યુ કરાયું. લાઇબેરિયાના ધ્વજવાળા કન્ટેનરનું જહાજ નમી ગયું હતું. આઈએનએસ સુજાતા દ્વારા કોસ્ટગાર્ડની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. આઈએનએસ સુજાતા દ્વારા વિદેશી નાગરિકોને બચાવ્યા. વહેલી સવારે બન્યો હતો બનાવ, વિદેશના તમામ નાગરિકો સુરક્ષિત. માવઠાથી કેશોદ તાલુકાના અજાબ ગામના ખેડૂતોનો પાક નિષ્ફળ, ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ. માવઠાના માર સાથે ખાતરની પણ અછત સર્જાઈ, લોન લઈને ખેતી કરી હોવાનું ખેડૂતોનું રટણ. દાંતા માર્કેટ યાર્ડમાં ખરીદી અને હરાજી બંધ, ખેડૂતોને માલ ઘરમાં જ મૂકી રાખવા સૂચના આપવામાં આવી. વરસાદ વાવાઝોડાથી નુકસાન ટાળવા એલર્ટ, વેપારીઓના માલને સુરક્ષિત રાખવા ગોડાઉનમાં વ્યવસ્થા કરાઈ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા અને સૂત્રાપાડા સહિતના ગામમાં મિની વાવાઝોડાએ મચાવી તબાહી, મકાન, દુકાન અને ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું. ધારાસભ્ય ભગવાન બારડે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી, ભારે વરસાદથી જિલ્લામાં 20,000 હેક્ટર જમીનમાં તલના પાકનો સોંત વળ્યો, ખેડૂતોને મોટા પાયે નુકસાન થતાં સરકાર પાસે સહાયની માંગ કરી. ખેતીમાં નુકસાનીને લઈને કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલ આંબલિયાએ કૃષિ સહાયની કરી માંગ. બાગાયતી પાકો, કેરી, દાડમ સહિતમાં નુકસાન, કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સહાયની કરાઈ માંગ. બનાસકાંઠામાં ટેકાના ભાવે રાયડાની ખરીદીને લઈને ખેડૂતોમાં નારાજગી, રાયડાના સારા ઉત્પાદન વચ્ચે ટેકાના ભાવે ઓછી ખરીદી થતી હોવાની ફરિયાદ, ખેડૂતો સસ્તા ભાવે છૂટક બજારમાં વેચવા મજબૂર, સરકાર ટેકાના ભાવે 2400 કિલો રાયડો ખરીદે તેવી માંગ. અમદાવાદના ચંડોળા તળાવનો ડ્રોન વિડીયો આવ્યો સામે, કાટમાળ હટાવી માટીનો સદઉપયોગ કરવાનો લેવાયો નિર્ણય, કાટમાળમાંથી વિવિધ પ્રોડક્ટ્સ બનાવાશે, તળાવને ઊંડું કરવાનું કામ પૂરજોશમાં. અમદાવાદ શહેરમાં ખાડા રાજ હજુ પણ યથાવત, ચોમાસાની સિઝન માથે છતાં ખોદકામ ચાલુ, એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો દાવો, 10 જૂન પહેલા તમામ કામ પૂર્ણ કરવા આદેશ. વડોદરામાં ભાજપ કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદીના નામના બોગસ સહી સિક્કાના ઉપયોગ થયાની ફરિયાદ, ભાયલીમાં આવેલા રંગદીપ સીએચસી સંચાલકોનું કારસ્તાન, આધાર કાર્ડના ફોર્મ પર બોગસ સિક્કો મળી આવ્યો, તાલુકા પોલીસે સંચાલકોની શોધખોળ શરૂ કરી. દેશભરમાં આજે યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા, અમદાવાદમાં 58 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન, શહેરના 17,000થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા, પ્રિલિમનું પરિણામ આગામી 3 સપ્તાહમાં જાહેર થઈ શકે. લખનૌ સામેની મેચ પહેલા વિરાટ કોહલી અચાનક અયોધ્યા પહોંચ્યા, અનુષ્કા સાથે રામલલ્લાના દર્શન કર્યા, રામ દરબાર મંદિર પરિસરની લીધી મુલાકાત, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ભક્તોનું અભિવાદન પણ ઝીલ્યું. ભાવનગરમાં કોરોનાની રી-એન્ટ્રી, 2 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા, એક આધેડ અને સગર્ભા પોઝિટિવ, હાલ બંનેની સ્થિતિ સ્થિર. તંત્રએ સરટી હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે વધારાના 10 બેડની કરી વ્યવસ્થા. પેટલાદ શહેરમાં કોરોનાનો એક કેસ નોંધાતા તંત્ર એલર્ટ, દર્દીની હાલત સ્થિર હોવાથી હોમ આઇસોલેટ કરાયો. પેટલાદ સરકારી હોસ્પિટલમાં 14 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો, ઓક્સિજન પ્લાન્ટ પણ સજ્જ કર્યો. પાલનપુરના 11 વર્ષીય બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ કરાયો, દર્દીના સંપર્કમાં આવેલા 8 લોકોના ટેસ્ટ કરાયા જે નેગેટિવ આવ્યા. જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગે જિલ્લામાં 776 ટીમોને કાર્યરત રહેવાની સૂચના આપી.
બનાસકાંઠાની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર, દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ। 20 બેડના કોરોના વોર્ડમાં દવા, ઓક્સિજન, વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા કરાઈ। સુરત શહેરમાં 2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે। શરદી, ઉધરસ અને ફેફસામાં તકલીફ બાદ કરાયો ટેસ્ટ। દર્દીઓને સુરત સિવિલમાં આઇસોલેટ કરી અપાઈ રહી છે સારવાર। બંનેની સ્થિતિ સ્થિર હોવાની તંત્રએ આપી માહિતી। જામનગરમાં ફરી કોરોનાની એન્ટ્રી। પંચવટી વિસ્તારમાં રહેતા યુવકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ। યુવકને પોતાના ઘરે જ આઇસોલેટ કરાયો। ફરી કોરોનાનો કેસ નોંધાતા તંત્ર સતર્ક બન્યું।